અમદાવાદમાં વરસાદ પડવાના કારણે પાણી ભરાઈ ગયા છે। ક્યાંક રસ્તો બેસી ગયો તો ક્યાંક અંડરપાસ બંધ કરવો પડ્યો છે। સાબરમતી જેલ પાસે આવેલા કાળી ગામ અંડરપાસની વર્ષો જૂની સ્થિતિ હજી પણ યથાવત છે। મોડી રાત્રે પાણી ભરાતા અંડરપાસ બંધ કરવો પડ્યો હતો। સવારે પાણી ઓછું થતાં અંડરપાસ ચાલુ કરાયો। હજી પણ અંડરપાસમાં પાણી ભરાયેલા છે। વર્ષોથી આ સમસ્યા હોવાથી લોકો ત્રાહિમામ છે। અંડરપાસમાં ગંદા પાણી ભરાઈ જતા બીમારી ફાટી નીકળવાનો પણ ભય। અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો, જે વરસાદના કારણે અનેક વિસ્તારમાં રાત્રે પાણી ભરાયા સાથે એ રસ્તો બેસવાની ઘટના હોય, ભૂવા પડવાની ઘટના હોય કે અન્ય ઘટનાઓ પણ સામે આવી। તેની સાથે સાથે આ જોઈ શકાય છે આ દ્રશ્યો જે સાબરમતી જેલની પાછળ એ રેલવે અંડરપાસ, જે કાળી ગામ ગરનાળુ કાળી ગામ અંડરપાસ કહેવાય છે, કે જ્યાં આ જ પ્રકારની સ્થિતિ એ વર્ષો જૂની સ્થિતિ હજુ પણ યથાવત છે, જેનો કોર્પોરેશન હજુ સુધી પણ એ નિકાલ લાવી શકી નથી। અને એ અંડરપાસની અંદર વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોનો અહીંયાથી નીકળવું મુશ્કેલ બને છે। આ રીતે પગ ઊંચા કરીને એ વ્હીકલો અહીંયા પસાર કરવા પડી રહ્યા છે અને વધારે પાણી ભરાતા આ અંડરપાસ એ વાહન વ્યવહાર માટે બંધ થાય છે। અહીંના સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પણ નિકાલ નહીં, એવા સ્થાનિક મારી સાથે જોડાયા છે। કેટલા વર્ષોથી આપ આ સ્થિતિ જોવો છો? બહુ 5-6 વર્ષથી। 5-6 વર્ષથી તો શું થાય છે આમ ચોમાસામાં? કેટલા બહુ તકલીફ એટલે ખાડા એકલું અંદર છાતી ઊંધી પાણી ભરાઈ જાય અને નીકળવામાં બહુ તકલીફ પડે, એટલી ગંદકી ફેલાય આજુબાજુમાં। તો પછી એ પાણી ભરાય, આ બંધ થાય તો તમારે કેટલું ફરવું પડે? અત્યારે કેટલું ડિસ્ટન્સ થાય છે? અત્યારે અહીંયા નીકળવામાં શોર્ટ પડે ને આમ બધું ફરીને આવવું પડે। 15-20 કિલોમીટરનું પેલું થઈ જાય અંદર આમ ફરવા જવા માટે। કોર્પોરેશન કામ કરે છે ખરા? કરતી હોય તો આવું હોય જ નહીં ને યાર। હા, અચ્છા, કોર્પોરેશન કામ કરે તો આવું થાય જ નહીં। અહીંયા આ જોઈ શકાય છે આ પ્રકારે વાહન ચાલકો અહીંયાથી જ્યારે જતા હોય ત્યારે તેમને અગવડતા પડતી હોય અને કોર્પોરેશનની ગાડીઓ એ પણ અહીંયાથી જ જ્યારે એ પસાર થતી હોય અને ત્યાંની સ્થિતિ જો આવી હોય તો એ અંદાજો અહીંયા લગાવવો અઘરો બની જાય કે આખરે તંત્ર શું કરે છે। અહીંયા આ કાર ચાલક સાથે વાત કરીશું। શું કહેશો, આ એક જ જગ્યાએ આવું છે? આ જોરદાર છે બધે। થોડો કાચ નીચે થઈ શકે તો બધે આવું જ છે, બધે આવું જ છે। હા, રેગ્યુલર તમે આ અંડરપાસમાંથી નીકળીએ છીએ દર વર્ષે? દર વર્ષે। કેટલા વર્ષોથી તમે આ જોવો છો? લગભગ 10 વર્ષ થઈ ગયા। 10 વર્ષ? હા। તો કોર્પોરેશનને શું કહેશો? કોર્પોરેશને ધ્યાન આપવું પડે ને આમાં। આવી ગંદકીમાં આજુબાજુ લોકો રહેતા હોય, કેવા બીમાર પડે, માદા પડે, આવું ના હોય। રોગચાળો ફાટી નીકળે। પાણી ભરાય તો કેટલું ફરવું પડે? અરે અમારે ઓછામાં ઓછું 4 થી 5 કિલોમીટર ફરવું પડે। અચ્છા, 4 કે 5 કિલોમીટર ફરવું પડે, તકલીફ પડે અને તેનાથી અહીંયા લોકો પણ પરેશાન અને સ્થાનિકો પણ પરેશાન અને ગંદકીના કારણે એ રોગચાળો ફાટવાનો પણ ભય। અને અહીંયા જે પ્રકારના પાણી છે એ કાળા પાણી, એ ડ્રેનેજ જેવા ગટરો જેવા પાણી, એ કાદવ કીચડ અને તેમાં વાહનો સ્લીપ થવાનો એ ભય। આટલી સમસ્યા છે, વર્ષો જૂની સમસ્યા છે, અનેક રજૂઆત છે અને એવું પણ નથી કે તંત્ર અહીંયા કામ નથી કર્યું, તંત્રએ અહીંયા કામ પણ અગાઉ કરેલું છે। તંત્રને પણ ખ્યાલ છે કે આ સ્થિતિ અહીંયાની આવી જ રહેતી હોય છે, તો હજુ પણ એ નિકાલ કેમ નથી લાવી શકી? હવે એ એએમસીનો વિષય કે પછી રેલવે વિભાગનો વિષય, પરંતુ એ બંનેના કારણે આમ જનતા અહીંયા પરેશાન છે, તે સ્પષ્ટ બાબત છે અને એ પરેશાન લોકો આ સમસ્યાનો નિકાલ કાયમી ધોરણે આવે તેવી માંગ કરી રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।